બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારની વાત કરીશું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં બૂથ મુલાકાતના કાર્યક્રમનો આરંભ આદિવાસી બેઠક છોટાઉદેપુરથી કર્યો છે। આ બેઠકનો દેવલિયા બૂથની મુલાકાત લઈ તેમણે અહીં કાર્યકરોને ઘરે ભોજન પણ લીધું, સાથે જ મિશન 150ને પાર પાડવા માટે ભાજપી કાર્યકરોને પણ પાનો ચડાવ્યો હતો। કંકુ તિલક અને ચોખા સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત। રાજ્યમાં કોંગ્રેસના ગઢ મનાતા પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં અમિત શાહ દેવલિયા બૂથ વિસ્તારની મુલાકાતે હતા। પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના ભાજપના નેતાઓ પક્ષના કાર્યકરના ઘરે મહેમાન બન્યા। આદિવાસી પરિવારના હાથે બનેલા મકાઈના રોટલા, રીંગણ બટાકાનું શાક, લાપસી, ઢેબરા અને દાળ ભાતનું ભોજન પ્રેમથી આરોગ્યું। જોકે આદિવાસી વિસ્તાર પરનો આ પ્રેમ 150 બેઠક માટે છલકાઈ રહ્યો છે। ભાજપના નેતાઓએ બોડેલી સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લઈ સાધુ સંતોના પણ આશીર્વાદ લીધા। ભારતીય જનતા પાર્ટી અવિરતપણે વિકાસ કર્યો છે, ત્યારે 150 થી પણ વધારે સીટો કે અમિતભાઈએ જે કોલ આપ્યો છે એ પ્રમાણે ગુજરાતની જનતા જીતાડવા માટે તત્પર છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ બૂથ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ આગામી દિવસોમાં કરવાનું છે। વિકાસ, અવિરત વિકાસ, સર્વાંગી સમાજનો વિકાસ, કોઈ એક જ્ઞાતિ જાતિ તત્વ નહીં। આમ તો છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા છેલ્લી 8 ટર્મથી ચૂંટાતા આવ્યા છે। તેમના ગઢના કાંખરા ખેરવવા ભાજપ માટે આસાન નથી। અમિત શાહ પણ આ જાણે છે, એટલે જ ક્યાંક ને ક્યાંક કહે છે કે બેઠક ન મળે તો કઈ નહીં, પણ આ બૂથ જરૂર જીતજો। જો ભાઈ કોઈ સીટ એમને જીતાય જ નહીં, તમે સીટ હારી જજો, મને વાંધો નથી, દેવલિયાનું બૂથ જીતી જજો। ત્રણેય બૂથમાં લીડ આવશે, બાકી મજબૂત ને જોજો ભાઈલા, હું આવ્યો છું, તમે એવું ના કરતા પછી પાછળથી કંઈક નબળું નીકળે। દેવલિયામાં યોજાયેલા ભાજપનો આ કાર્યક્રમ કેટલાક પક્ષના કાર્યકરોને બહુ મોંઘો પણ પડ્યો, કેમ કે ભીડનો લાભ ઉઠાવી ભાજપના 6 થી 7 કાર્યકરોના ખિસ્સા પણ કપાયા હતા। એક આગેવાને તો ખિસ્સું કપાતા 40,000 ગુમાવ્યાની ચર્ચા ચાલી હતી। જોકે મતબેંક અંકે કરવા મળેલા ભાજપના આ કાર્યક્રમમાં ગઠિયાઓ ખિસ્સા અંકે કરી ગયાની પોલીસ ફરિયાદ કરવાનું કાર્યકરોએ ટાળ્યું હતું। છોટાઉદેપુરથી કેમેરામેન નીતિન બગડા સાથે રફીક ડણીવાલા અને હિતેન્દ્ર પારો, GSTV, અમદાવાદ।